અરવલ્લીના બાયડના ગાબડમાં આજે બંધનું એલાન। નવીન સાઠબા તાલુકામાં ગાબડ ગામના સમાવેશથી વિરોધ। વેપારીઓએ બજાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો। ગાબડ ગામને બાયડ તાલુકામાં રાખવા માંગ કરાઈ। ગ્રામજનો વેપારીઓ અરવલ્લી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરશે। ગાબડ ગામને બાયડ તાલુકામાં રાખવાની માંગ। ગ્રામજનો અને વેપારીઓ અરવલ્લી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરશે। અરવલ્લીના બાયડ ગાબડમાં આજે બંધનું એલાન। ત્યારે નવીન સાઠબા તાલુકામાં ગાબડ ગામનો સમાવેશનો વિરોધ। વેપારીઓએ બજાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। आज अंगे विगत आपसे संवाददाता समीर बलोच फोन लाइन पर जोड़ाया है। समीर, શું વધુ વિગત? બિલકુલ, બાયડના ગાબડમાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। થોડા દિવસો પહેલા સરકાર દ્વારા જે 17 તાલુકા જાહેર કરવામાં આવ્યા હતા તેમાંથી સાઠંબાને નવો તાલુકો બનાવવામાં આવ્યો હતો, જેમાં ગાબડ ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો। પરંતુ વેપારીઓએ આજે બંધ રાખી અને વિરોધ દર્શાવ્યો છે, કારણ કે ગાબડ ગામ છે તે ગાબડ ગામને બાયડ તાલુકામાં જ રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અને સમગ્ર ગાબડ ગામ સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું છે અને સાથે સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને પહોંચી અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। જી સમીર, આભાર।